કોઠારિયા ધામને આંગણે શ્રીમદ ભગવત સપ્તાહની કંકોત્રીનું વિસ્તારથી આપણે આ વિડીયોમાં જોશું। ભક્તરાજ વજાબાપાના કોઠારિયા ધામને આંગણે શ્રી ભગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરેલું છે। તેમાં કથાના વક્તા પૂજ્ય શ્રી જિજ્ઞેશ દાદા રાધે રાધે તેઓ રસપાન કરાવવાના છે। આ રામરોટી અન્નક્ષેત્ર આશ્રમ ગૌશાળા પરિવાર દ્વારા કોઠારિયા ધામને આંગણે આ ભવ્ય શ્રીમદ ભગવત સપ્તાહનું આયોજન કરેલ છે। વઢવાણ તાલુકા સુરેન્દ્રનગર જિલ્લાના કોઠારિયા ગામમાં આવેલું છે। કથાનો પ્રારંભ 2082 ચૈત્ર વિદ 9ને 11/4/2026 શનિવારે થશે અને કથાનું શ્રવણ સવારે 9 થી બપોરે 1:30 વાગ્યા સુધી રહેશે અને કથાની વિદાય તારીખ 2082 ચૈત્ર સુદ અમાસ 14/4/2026 શુક્રવારના દિવસે છેલ્લો દિવસ રહેશે। મિત્રો, મંગલ્ય પ્રાગટ્ય દિવસ તારીખ ચૈત્ર વદ 9 ને તારીખ 11/4/2026 શનિવારે તેના મુખ્ય સંતો અને મહાનુભાવો આ નીચે મુજબ છે અને તથા મહંતો અને ભુવાઓ સમાજના શ્રેષ્ઠ અને આગેવાનો પણ આ મુજબ છે। નિમંત્રિતના શબ્દો આ પ્રમાણે છે અને શ્રી રામરોટી આશ્રમ પરિવાર પવિત્ર સ્થાનમાં શ્રી ભગવત સપ્તાહનું દિવ્ય આયોજન કરવામાં આવેલ છે। આ પવિત્ર પ્રસંગે દર્શન અને પ્રસાદીનો લાભ લઈ ધન્ય પ્રાપ્ત કરવા આપ સૌને ધર્મપ્રેમી જનાદરને અમારું ભાવભર્યું આમંત્રણ છે। નિમંત્રણ શ્રી રામરોટી અન્નક્ષેત્ર આશ્રમ ગૌશાળા પરિવાર દ્વારા કોઠારિયા ધામને આંગણે। કથાવાચક ઉત્સવ તારીખ 11/4/2026 શનિવારે પોથીયાત્રા તથા શોભાયાત્રા બપોરે 3 કલાકે શ્રી રામરોટી અન્નક્ષેત્ર આશ્રમથી કથા સ્થળ સુધી રહેશે। તારીખ 13/4/2026 સોમવારે નરસિંહ પ્રાગટ્ય દિવસ રહેશે અને 14/4/2026 મંગળવારે રામ જન્મોત્સવ, વામન જન્મોત્સવ અને કૃષ્ણ જન્મોત્સવ રહેશે। તેમજ 15/4/2026 બુધવારે ગિરિરાજ ઉત્સવ રહેશે। તેમજ કથામાં 16/4/2026 ગુરુવારને દિવસે રૂકમણી વિવાહનું પણ આયોજન કરેલ છે। શ્રીમદ ભગવત સપ્તાહનું લાઈવ પ્રસારણ અને તેમજ સંતવાણીનો કાર્યક્રમ નીચે મુજબ ચેનલમાં રહેશે, તેનું ડિસ્ક્રિપ્શનમાં જ લિંક આપેલી હશે। તેમજ મુખ્ય અતિથિ મહેમાનો અને ભુવાજીઓ સંતો નીચે મુજબના એમના નામોની યાદી છે। તેમજ ઉજાળા અવસરની સોનેરી સંધ્યાનું આયોજનમાં લોક ડાયરાના સંયોજક ભુવાજી સુખદેવભાઈ ડક પોથીયાત્રાના દિવસે તારીખ 11/4/2026 શનિવારે બપોરે 3 કલાકે જે.કે. ટીમ્બા તેમજ ખુશીબેન આહિર તેમજ રાસ ગરબા તારીખ 11/4/2026 શનિવારે રાત્રે 9 કલાકે વિહાભાઈ રબારી, મુકેશભાઈ રબારી, વસરામભાઈ રબારી તેમજ મિત્તલબેન રબારી તેમજ લોક ડાયરાના સંચાલક ગોવિંદભાઈ રોજિયા લોક સાહિત્યકાર અને લોક ડાયરો તારીખ 12/4/2026 રવિવારે રાત્રે 9 કલાકે વિજુ બારોટ તેમજ સાગરદાન ગઢવી તેમજ સુરેશભાઈ રાવલ તેમજ લોક ડાયરા તારીખ 13/4/2026 સોમવારે રાત્રે 9 કલાકે જિગ્નેશ કવિરાજ તેમજ અપેક્ષાબેન પંડ્યા તેમજ હિતેશભાઈ અંટારા લોક ડાયરો તેમજ 14/4/2026 મંગળવારે રાત્રે 9 કલાકે ગીતાબેન રબારી, પરેશદાન ગઢવી અને ઉદય ધાંધલ તેમજ આગળની વાત કરીએ તો રાસ ગરબા તારીખ 15/4/2026 બુધવારે રાત્રે 9 કલાકે ગોપાલભાઈ ભરવાડ, ખુશ્બુબેન આસોકિયા અને મનીષાબેન રબારી તેમજ લોક ડાયરો તારીખ 16/4/2026 ગુરુવારે રાત્રે 9 કલાકે કીર્તિદાન ગઢવી અને અસ્મિતાબેન રબારી। તો મિત્રો, આ મુજબ હતા રાત્રિ કાર્યક્રમના પ્રોગ્રામ। શ્રીમદ ભગવત સપ્તાહના સહયોગી દાતા આ મુજબ છે તેમજ શ્રીમદ ભગવત સપ્તાહના દરમિયાન ઘાસચારાના દાતાઓ આ મુજબ છે। તો પાવન પ્રસંગના રસોઈના મહામૂલ્ય દાતાઓ આ નીચે મુજબ છે। મિત્રો, પાવન પ્રસંગના રસોઈના અમૂલ્ય દાતાઓ તારીખ પ્રમાણે આ પ્રમાણે છે તેમજ પાવન પ્રસંગના મહામૂલ્ય દાતાઓ આ મુજબ છે। તો મિત્રો, તમે રામરોટી અન્નક્ષેત્ર આશ્રમ ગૌશાળા કોઠારિયા ધામના દાનના સહભાગી તમે પણ બની શકો છો। તો તમે આ પ્રમાણે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે તેમાં તમે દાન કરી શકો છો તેમજ તમે સંસ્થાકીય પ્રવૃત્તિઓ પણ આમાં આપેલી છે, તમે તેનું જોઈ શકો છો। મિત્રો, આ તે વજા ભગત ત્યાં રામરોટી અન્નક્ષેત્ર આશ્રમ દ્વારા ભગવત સપ્તાહની કંકોત્રી। તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી કરીને આવા સરસ મજાના વિડીયો આપ સુધી પહોંચાડી શકે। તો મળીશું નવા વિડીયો સાથે। જાતિ ગુડ બાય, જય સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય કોઠારિયા ધામ।